ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીના પરિણામમાં મોટા ઉલટફેરની શક્યતા જોવામાં આવી રહી છે। હૈદરાબાદમાં કમળ સોળે કળાએ ખીલે તેવા અણસાર અત્યારથી જોવામાં આવી રહ્યા છે। મતગણતરીની શરૂઆતમાં ભાજપે ટીઆરએસ પર મોટી બઢત બનાવી છે અને 25 બેઠક પર ભાજપ આગળ તો 12 બેઠક પર ટીઆરએસ આગળ જોવામાં આવી રહી છે। તો કુલ 150 બેઠકોનું આજે પરિણામ આવનાર છે। હૈદરાબાદ નગર નિગમની આ ચૂંટણીમાં જો કે ભાજપે છે આક્રમકતાથી પ્રચાર કર્યું હતું અને હવે આ પ્રચારના ફળ પણ જોવા મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે, કારણ કે હૈદરાબાદમાં અત્યારે મતગણતરીની જે શરૂઆત થઈ છે ટીઆરએસથી આગળ છે ભાજપ અને ભાજપ 25 બેઠક પર અત્યારે આગળ જોવામાં આવી રહ્યું છે। આ સાથે 12 બેઠક પર અત્યારે ટીઆરએસ આગળ છે। ત્રિકોણીય જંગ છે હૈદરાબાદ નગર નિગમની આ ચૂંટણીમાં અને એવામાં હવે ભાજપ જે પ્રમાણે આગળ ચાલી રહ્યું છે ત્યારે આ ચૂંટણીના પરિણામમાં મોટા ઉલટફેરના સંકેત। વધુ ચર્ચા માટે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનક, શું લાગી રહ્યું છે કે ભાજપ સફળ થશે? ગીતા, 150 બેઠકોની આ નગર નિગમ છે, નગર નિગમ છે એની મતગણતરી જે શરૂ થઈ, સ્વાભાવિક ધીમી મતગણતરી શરૂ થઈ છે। 37 બેઠકોના રૂઝાન આવ્યા છે 150માંથી। તેની અંદર બીજેપી 25 બેઠકો પર અને ટીઆરએસ 12 બેઠકો પર છે, જ્યારે ઓવેસી કે જે ગરજતા હતા ચૂંટણી પ્રચારમાં, તેઓના એક પણ ઉમેદવાર હજુ આગળ નથી। કુલ મળીને બીજેપી 25 બેઠકો ઉપર, ટીઆરએસ માત્ર 12 બેઠકો ઉપર, એટલે કે અત્યાર સુધી જે રૂઝાન આવ્યા, જે વલણ આવ્યા એની અંદરથી 33% બેઠક, માત્ર 33% બેઠક ઉપર ટીઆરએસ, જ્યારે 66% બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે। કેમ કે આ ટર્મ જે છે, જૂની જે ટર્મ હતી તે ટીઆરએસ જોડે હતી અને ઓવેસીએ જબરજસ્ત પ્રચાર કર્યો હતો, પરંતુ તેની સામે અમિત શાહની રણનીતિ, જેપી નડ્ડાની રણનીતિ સાથે પ્રચાર જબરજસ્ત કર્યો હતો યોગી આદિત્યનાથે। અને ગુજરાતની વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલા, જેઓને હૈદરાબાદના સહ ઇન્ચાર્જ બનાવ્યા હતા, તે લાંબા સમયથી ત્યાં હતા, એટલે સ્વાભાવિક રીતે જ તેઓની પણ મહેનત હતી। એટલે કે પરિવર્તનની હવા હૈદરાબાદમાં ફૂંકાતી હોય તેવું શરૂઆતના વલણની અંદર દેખાઈ રહ્યું છે। બેલેટ પેપર ગણાઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે સમય વધુ જઈ રહ્યો છે। શરૂઆતનો આ તબક્કો છે, પણ શરૂઆતમાં 66% બેઠકો ઉપર કબજો લીડ મેળવી ભારતીય જનતા પક્ષે મેળવી સ્પષ્ટ સંકેત છે। ફરી એકવાર કહી દઈશ, જે અપડેટ છે, નવા અપડેટ્સ આવી રહ્યા છે। 30 બેઠકો ઉપર બીજેપી, જ્યારે ટીઆરએસ 15 બેઠકો ઉપર, એટલે કે હજુ પણ જે 66-33% જે રેશિયો છે એ ચાલુ છે। ટોટલ 45 બેઠકના વલણ આવી ચુક્યા છે। 150 બેઠકનું ચૂંટણી હતી, એટલે કે 33% 30% જેટલા બેઠકના વલણ આવ્યા। એ પૈકી બીજેપીને સ્પષ્ટ લીડ મળતી નજરે આવી રહી છે, એટલે કે ભારતીય જનતા પક્ષની રણનીતિ કામ લાગી રહી છે। જે પ્રચાર ધુઆધાર હતો એ કામ લાગી રહ્યો છે। મોટી વાત એ છે કે ઓવેસીની પાર્ટી કંઈ પણ કરી નથી શકી। ઓવેસી નો ગઢ ગણાતો હતો હૈદરાબાદ, પરંતુ આ ગઢ ધ્વંસ થાય તેવા સ્પષ્ટ સંકેત શરૂઆતમાં ગીતા મળી રહ્યા છે। જે અમારા સમગ્ર માહિતી બદલ। તો 1122 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થનાર છે। 150 બેઠક ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે। ટીઆરએસ અત્યારે 15 બેઠક પર આગળ, ભાજપ 30 બેઠક પર, જોકે ઓવેસીની પાર્ટી હજુ એક પણ બેઠક પર આગળ જોવા નથી મળી રહી।